મારા પણ આ શેઠાણે ને શેઠ નહીં તો આમ જો કહું છું ના પાડતો તો કે આવું કટર નથી મૂકવું આ બધું અડધા ઘઉં તો મારા 5-10 મણ ઘઉં ની તો પથારી ફેરવાઈ નાખી પણ આ કોણ આ કંજુસિયાને સમજાવે એને જ અમારે કરવું બધું અમારે આ હવે ધોરા નીણ હાટું થોડું ભેગું કરી લેવી છો આ તમે હજી નથી કરી રહ્યા ત્યાં તારું બાપ એકલા થાય શું કરાય શું હું કરે એક મારા બાપ એક આ બેરી એ તો મને ગળે લીધા કંટાળો મારે એકલા બડબડ કરો હો આમ કા સમજાય એમ બોલાવે એ હું અત્યારે કચા માંડતો તો શું છે આ ભેગું કર આને દિહાડી મૂકવી છે નો આ તારું બાપ ઉનાળે આ ડોબા નીણ થઈ જાય નીણ ખાઈ જાય બધી આ એમને મેં તમને આને હળગાવવાનું કીધું તો મારી પર ખપાડી કેમ ઉપાડો છો એ ખપાળે નથી ઉપાડતો નીણ આપણા ઢોર હાટો નીણ સાચી વાત છે હા પણ તમે ભેગું જ કરી લ્યો હું ઓલો સલાખો ની લેતી આવું લીય આવા જો આવા ઢગલા કરું છું પણ હરખું કહી દો પાછું એટલે તું જાને નકર મને તને નાખી છે તમે રાયડું કા નાખો મારી ઉપર હેલો હું તમને શું કહેતી હતી હા મેં તો બપોર રાંધવામાં શું બનાવું છે એ દાળ ભાત બનાવી નાખ દાળ ભાત હું એ દાળ ભાત હરગવાન શાક તમને બહુ ભાવે છે મારો બાપ ફરકવો નહીં તો પણ હરખું બોલો ને હરખું બોલીને પાછા રાયડું નાખે મારી ઉપર એ દાળ ભાત હું કયો છો એ ભગવાન આ બેરા એ દાળ ભાત હા તો પણ હું કઈ બેરી નથી કાનમાં આવીને પાછા રાયડું નાખે દાળ ભાત બનાવી દઈશ હા તું બેરી નથી ઈ મને ખબર છે એમને હું તમને હું બેરાન બેરું નો કહેવાય એટલે હું એટલે હું તમને શું કહેતી હતી શું આપણા બેને લગન ન થયા હોત તો તમે ક્યાં હોત હા આપણા બેયના લગ્ન નો થયા તો હું ક્યાંક એસી વાળી મોત આય તારા પનારે આવું નો કામ કરતો હોત પાણી પીવું છે મારે એ પાણી પીધું અમે દવા પાઈ દે તો એક છુટકારો થાય પણ તમે એવું કા બોલો હો કેવું એવું દવા પીવાનું તો તું કેસ કે હું આ કર્યું હું તારે પૈણો નો હોત તો ક્યાંક હારી ઓફિસમાં બેઠો હોત આપા તો ધીમે બોલો ને બેરી કન નાખશો તમે મને હાવ હવે આમાં બેરીમાં શું બાકી રહ્યું છે હું તમને શું કહું છું અને શું કેસ આ તમે હે ને હટાટી ભેગું કરી લ્યો હટાહટી તારું બાપ મશીન છે હું મશીન આપણે નથી હવે જરૂર કાઈ એ બેરી એ થઈ જાય છે તું બાપા એક તારો ઉપાડો એક ઓલા શેઠ ને શેઠાણીનો ઉપાડો ગળે લીધા ગળે તમે તો પઈ નાખું તો હજી હું વાળી નહીં એ લાવ એ બેરું ગોદું તમે તો તમારી મને ઓકે ગળે મને લીધા મારે ક્યાં જાવું તમે એમને ઘડી કેમ ગયા એ લથડિયું આવ્યું મન જરાક નીંદર આવે છે તમને હા હાલો ભજન હુઈ જાય હુએ અમે કાળજ્યા પણ તમે આખી રાત પાણી વાળ્યું છે હાલો હુઈ જાયો એ હમણાં નિરાયતે આ ભેગું કીધ લેવા દે ને હમણાં ઓલા આવશે તાલુકદાર તમને નથી હું કહેતી હતી, આ આપણા શેઠ ને શેઠાણી છે ને બહુ આપણી પર રાયડું નાખે આપણે આમાં દાડિયા મૂકી દેવાની જરૂર છે આ ખોટું મશીન મૂક્યું આમાં અમે દાડિયા મૂકવા નથી તારા બાપ હવે આ થોડુંક ભાગ આવે ઈ નહીં આવે દાડિયામાં વિયો જાય છે બધો હોય હું આમ ચોપન વળાવીશ તું તો હું કયો છો તમે એકો તો કઈક સમજાય એમ બોલાય સમજાય નહીં એમ બોલો પાછા તો આને કોણ સમજાવે આ ત્રણ પાડોશી હોતક સાંભળે છે તો આ બેરી નથી સાંભળતી આને કોણ સમજાવે એમ નહીં તમે કોડીએ વાતું કરો ને કોઈ છે તો નહીં એ હું જોઉં છું નાકું કેટલું પૂજ્યું ઈમ નાકું પૂગી ગયું છે હું વાળીને દેવી છું એ હારું હું જાઉં હા જા ઘડીક જોતી આવજે નાકું જોઈ આવજે આ નાકું જોઈ આવજે હે એ આ નાકું જોઈ આય એ લાવ તમારે હેને કા સમજાય ને એમ બોલાય હવે આનથી તો કેમ બહુ મારે ગળું બેહી ગયું મને લાગે છે તડકો ને હું જાઉં છું હવે વાડીએ હા જા આ વાડીએ નથી તો ક્યાં આય તાર બાપના ઘીરે છો મારા બાપાના ઘરે હમણાં જ જાવું આપણે એ બેરું તે તો અમે એની માને અમે ગળે લીધા અહીંયા હું આયા ગળું દુખે છે તમને
હું કરું હું તો મારી જિંદગીની પથારી ફેરવી નાખી તે તો. તમને ખબર છે ને લાવ એકો તોળી શેઠાણી જો આઈ લી આમ જો લટિયા પટિયા કરતી આ યા લે તો જો એટલે હા કામ કરવા દે મને કામ કરવા દે. આમ જો જો ઓય ઓ આમ જોવો તમે આને હવારના મોકલા છે આ બધું ભેગું કરવા પણ ઈ બધી જવા દે ને પેલા તું મને ઈ કે મારી બંડી તે ક્યાં મેકી હતી? આ તમારી બંને તો આપણા ભાગ્યવાળાએ કરી છે મેં કીધું તમે એને કીધું છે જા પેલા. પણ તું તો કઈ સાઈડનો છો, મારી બંડી કરીને બીઓ આવે. જેમ બાપા હા ભૂલ થઈ જાય હું તમે હુતા હતા મેં કીધું હું યાર ટ્રાય મારું ઈ ટ્રાય નો દીકરો આ બંડી કાઢ આમ તો પહેરી રવાઈ દો ને આ બપોર બંડી કાઢ એમ કહું છું. એ ઉષા ભાઈ ભાષા વગરનો. એ હા ભાઈ અમને તો બહુ જ સારું છે અને આમ કામમાં ધ્યાન દ્યો કામમાં ધ્યાન દ્યો કપા હવે થોડો હવાય કાઈ તમે તો જો હાવ આ એક આ હેને બેરી ભટકી ગઈ છે ને તેના ઘરવાળીને તો પથારી ફેરવે પણ ભેગી ભેગી અમારીય ફેરવે તમે ખાઈ નહીં વા કે પાણી પાણી પીધું કે નહીં લેતી આવ નકર એ અમે બધુંય ખાધું અને પાણી પીધું અને હું કાવ છું આ તારી બેરી ગોયા છે ને એને કે સાનું મુની રે એટલે બાપા તું એની આરે હું કામ માથાકૂટ કરે છે? અને અમાલો તો આપણે શું વાત થઈ હતી કે દાંતેડીથી ઘઉં વાઢવાના હતા તો આને કટર ફૂકાવી દીધું પણ તને ખેતીમાં કાંઈ તંબુરાની ખબર પડે ને સાઈડ મેની ઊભી રહે નકર હમણાં જડબું તારું ફેરવી નાખીશ હું તારું. પણ હે બાપા મારી વાત તમે સાંભળો હવે આ એમે દાડિયાથી વઢેવી તો અમારે કાંઈ વાહે વધે? પણ તમારી નીતિ જ એવી હરામી છે ને તો તમે બે પાંદડે ન થઈ ગયા હોય હરામીની દીકરી થામા આવે. શેઠ આમ જોવો તો શેઠ તારો આટલો જીબડો છે ને તય તામાં તારો બાપ કોઈ ટકતો નથી ભાજ્યા. તો એમાં કઈ મારો વાક છે કાઈ તો તારો બાપ તારે છે આમાં કામ કરવાની વેચ હોશિયારી કરતા હોશિયારીની રીતે મૂંઝવણ. નથી મારવું ઈ તો એમે હારા કહેવાય જો આ આટલા ઘઉં થયા બાજરી આવડી થઈ ગઈ એમે શેઠ ગમે એટલું કામ કરવી ને અમારા કામ માથે કાયમ પાણી ફેરવે. અને કાલ તમે ક્યાં ખોળો ફરવા ગયા હતા? કાયલાન માસીને છોડી નો ગોળો તો મે હમણાં ભરીને તો જ આવી વાડીએ હવે આ બેરાને તું બંધ કરીને ગોળો નહીં તારો બાપ કહેતો. ખોરો ખોરો ભરવા કોનો ગયા તા ઈ તો માર બેન ન ગયા તા અમે આ એમ કહું છું આ કાલ મહેનત કીધું બધું ભેગું કરવાનું. પણ વ્યવહારે શેઠ જવું પડે ને. એ ભાઈ ખોરો ભરવા તો બાયું જાય એમાં તારે હું ભેગું જવાની જરૂર હોય પણ મારે હોન્ડા આકીને તો મારે જવું ન પડે સીમા જાય ઇન થોડી પાંખું છે ઉડીને જાય. કરો લ્યો કયો લ્યો આ તો જાવું પડે વ્યવહારે જાવ બધે જાવું એ પડે. શેઠ આમાં શેઠાણી બહુ બોલે હો જીભડો એને થોડોક ટૂંકો કરી નાખો ને ઈનો જીભડો છે એટલે તો આમાં કોઈ ટકતો નથી. એ જીભડા તો ફેરવવા પડે આમ, આમ, આખું લઈ લ્યો આમ બધું. અમારી એટલે પાસે પણ હા તીનો કાઈ પણ મારે બપોર સડે તો આ બધું ભેગું કરવાનું છે. આમ જો ઘરવાળા કેટલું કામ કરે આમ જો તો ખરા આમ જો તમે રેડો રાડ થયા છો શરમ કરો શરમ એટલી મહેનત કરી તોય માર જાતે તમે હોશિયારી કરી રાખો છો કાઈ બોલી નહીં ને તો તમારા જેવા તો ઊભા હોય ભેસી આવે એમ છે અમને જો શેઠાણી હવે કાઈ ન જવાનું હવે હું તમાર વેસવા મોકલવું જો છે શેઠાણી. ઘઉં તો વેસી નહીં ખાઈ એકવાર એમે તમારા ભાગ્યા સેવી તમારા હાથી નથી અમારે કઈક ઇજ્જત હોય અમને કઈક થોડુંક વ્યવસ્થિત બોલાવો અમને સારું લાગે. ઓય તું આ મારી હારે વાત કરીને ઈજ્જતના દીકરા તું આ બધું ભેગો હાલે કાલી ની થતી આમ વાયડી ની હાલ આમ તું ઈ કામ કરવા દે. આમ તમે જોવો હજી એક ઢગલો નથી કર્યો અને આ બધાયનો ઢગલો કેદી કરી લે ઈ બધુંય થઈ જશે તું આમ રેતી ની થા કરી હાલ એ જો બધાય કામ એક હારે નો થાય શેઠાણી. આ પાણી વાળતા હતા બરોબર પછી આ કામ લાઈટ વહી ગઈ એટલે આ કામ ઉપાડ્યું અમારે કેટલાક ઠેકાણે પાણી નો વાળો તમે એમ કીશો પણ તું જણબું આ મારી હારે વાત કરીને તમારે વાત કરું તા વચમાં ટીટોડી થોડી ટી 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 કરી તું રાખે. તારું કામ કર હાલે હાલ આમ રેતી ની થા પણ કરી હવે હાલ. થાવશું હવે આને કઈ ખરખું સીધો ને હા, ઈ સીધ નતર દીધું આપણને ને. હે ને આ બધું વેસાવશે વેલા મોડું ઈ વેસાવીશ તું ઈ કાઈ નો વેસાવ હાલે પગ ની ભાવતી નો પણ તો તમે કહો તો હું કીધું આમ એક હારે બધું આવી રીતે ન લેવો શેઠ એક વખત તમારું કામ કરો ને માથે તમે હાથ ઉપાડી લ્યો અમારી પર એ મૂંગી મય એ મૂંગી રે ભાગ્ય તમારું રાખું જ હાલે નથી બોલવામાં તો મર્યાદા રાખાય સમજાય. હવે ઈના ઈ બોલે ઈના હામુ તમે ક્યાં જોવો મારા હામુ જોવો ને. તમે એમ ન કહેતા તમારે એટલું ભાગ્ય જડે છે લાંબા ઘણા ભાગ્ય જડે પણ છે બાપા ઈને થોડીક મારી વાત અને આમ જો તમે હે ને અમારા ભાગ્યા છો અમારા શેઠ નથી હો એટલે સભ્યતા રાખજે બોલવામાં એટલે તમે હમા લાંબી ટૂંકી આંગળી નો કરતા શેઠાણી અમે તમારું ભાગ્ય રાખ્યું એટલે કઈ વેસીલ રાખ્યા નથી તમે અમને હું એટલે તમે હે ને બે માણા માફ
ચૂપમાં રહી જાઓ. અમને તમારે એટલી જ ખેતર ના જડતું કાંઈ. બીજા ગામના ઘડાય જડે છે. આને સમજાય તો હે ને ઊભા પાકે તમને કાઢી છો. મારા ઘરવાળાને વાત ન કરો તમે. પણ તું તો અડધી બેરી હો માર તારી હારે હું વાત કરવી. હું કરું? કરવાની વાત કરો. પણ તું હું તો તને કહું છું કાઈ ને સમજાશે કાઈ. એ તું આ બાયુને મૂંગી માર. તમારો લાકડું હેઠે રાખ્યો છે. એટલે આ મૂંગી મારે આમ સૂપ રે શેઠે બયું ને ક્યાં પાની હુંધીની બુદ્ધિ હોય એના સામું ક્યાં તમે શેઠાણી તમે ક્યાં જોવો બાપા આ તો આવીને ભાઈ- ખબર છે ગુબલ્યો માળ નથી તોય તમે એને તત બાંધીને આ તો બેઠો ભાઈ હું તારા મોઢાના ટકવા દઉં છું. બાકી આ સપર પગી હે ને તારી આ બેરી પછી હાવ એવું ન કયો પછી મને કઈક થાય એક મિનિટ. હું બોલ્યા તમે? છપ્પર પગી તમારા પગ સીધા છે? તી સીધા જ છે જોઈ લે. તમે અહીં છો. બોલવામાં ધ્યાન રાખજો. એટલે હું તારી શેઠાણી છું તમારી શેઠાણી નથી. શેઠ, તમે આને લઈ જાવ ને અને તું મેં તને કીધું ને તેમ બે ધંધે સડી જાવ. આ તમારી બાયડીને અહીંથી લઈ જાઓ તમે. હાલે માણ શેઠ એમ ધંધે નહીં, સડું એમ ને નહીં, લઈ જાવ એટલે હું કઈ બાપુજીનો બગીચો છે. પણ લઈ જાવ અહીંયા નીચીને તને કઈ કહી દીધું. તમે તમારા શેઠને કહી દો હિસાબ કરી નાખી આપણે નથી કઈ કરવું બસ. પણ તમને અમને શું? કાઢી અને અમે મૂકે ઉપર છે કેટલો કર્યો તો અમે ઉપર 1 લાખ રૂપિયા મેં મારા હાથથી ગણીને દીધા છે 1 લાખ રૂપિયા. મેં તમને 40,000 તમારો ઉપાડ છે. તા 1 લાખ રૂપિયા કેમ કે 1 લાખ દીધા છે 60,000 તો મારી પાસે આવડા લઈ ગયો. ઈ તો મેં દઈ દીધા પૂછો એટલે તમારે શું વાંધો શું પડ્યો આ જો એમે આવીને કામ કરતા અમે હોય ને તો એને અમને નકરા શાંતિથી ટોક કામ ટોક જ કરે એ તમે આવું કરો તમે આવું કરો તું લંગડો આ બેરી એમ ભગવાને જેવા દીધા એવા સેવી આમાં અમારો હું આ એટલે હું ગયા પછી આ તમને એમ- આ ઈ કે તમે નીકળો તે ભાગ્યું નથી દેવું ઈ તમારું જીવ બધું એ લાવ પણ તમને ખબર છે તમારા મોઢે આ મીઠડી ના થાય છે મને કેવું કેવું કે મને આવડી આ એમ કે આ બેરી આમ નીકળ લે તો ઈ શેઠ આમ જો માવતર હામું એવું કોઈ બોલે આ તમને બેય મીઠડા લાગે છે. 2 વર્ષ તમાર ભાગ્ય વાવી છે કેદી તમને આવું લાગ્યું? કોઈ દિન એવું નહીં લાગ્યું. હાલે ઘર ભેગી નહીં થાય. આને સમજાવી દે મને કઈ નો કેવો કહી દઉં છું તમને. અરે તું ક્યાં મોટો ફૂફ શેઠ છો ને નાખો ને બે ત્રણ. નહીંતર હું શેઠ હું તમને હું કહું છું તમે બૈરું બદલાઈ નાખો. એ જાગડે બેય. આઠ દર માટલા વળી કઈ મારે કે નહીં કહેતો તમારો ઘરવાળો. એમને બૈરું બદલાય મારે છે મારા ઘરવાળો. એમને બૈરું બદલાય એટલે કઈ શાકભાજી છે માર્કેટ છે તી લઈ આવે. આવું કરીને જ આવું બાજે આવું છે કુવાડા કાપે શેઠ દીધું એવું છે કામ કરો એની હો કરતા વાત બીજી નહીં હારી હા છે. ભાઈ તું એ ભાઈ બેન મારી વાત સાંભળો તું સાંભળ આ બેરા ગોયલ મૂકીને બીજી બાયડી કર લે. આવા મેણા મારે છે મને કેમ કીધું તમે બીજી બાયડી કરી લે. અમે એને માલ નથી શેઠ એને હામું જોય અને અમને નકરા કે તમે ઉપડો શેઠ અમારે અહીં નથી. આમ જો મને બાજરી તમારે આમ જો નહીં, મને અમારે તોય આમ જો, એમાં ગરીબ માણસ એટલે જ બધું આવું થાય ને એ અમારે ભાઈ. અરે બાપા તમારા જેવાયની જો તમારી ઉપર મને દયા આવે છે બરોબર આ બાજરી છે ને ઈ પાકવા દ્યો અને ઉપજ લઈ અને પછી તમને નો પોહાય ને ના એ બધું તમારે રહ્યું અમારું તમારું હું બધું સમજુ છું. તમારા જેવાનું જો ગરીબનું અમને પા પડી ગયું હોય ને તો ઘરે ખાવા ધાન નો રહે અને ગાંડી ની તું કઈ આરામ વેચીની તાર ઘરે આમ જાવ છું હવે ભાગ્યા હું ભાર બોલી છો. ભાઈ હવે આ બંધ રાખો જીબડો તમારો. શેઠ, અમે અમારી રીતે કામ કરશું હવે ખાય ને એટલું કરો તમ તાર મથો એમના. પેલા ખાઈ આવી બપોર થઈ ગયા ને આ તો ઈ ખાયા હોય ને ઈ પછી હાન ના આવીને આ બધું ભેગું કરી લો એકદમ. એ હા સારું છે શેઠ હારા છે. નકર તો વળી છે ને શેઠાણી હાવ બાપરે બાપ. હાલો હવે ખાઈ આવી હે. આ ખપાળી તો લઈ લ્યો. ઈ ભલરે હમણાં આવવાનું જ છે